સો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચેપ્ટર 7 વિશે વધારે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ, એને લાગુ પાડેલો વોલ્ટેજ, એસી વોલ્ટેજ મતલબ, અને જુદી જુદી ઘણી બધી બાબતો, ખાલી કેપેસિટર હોય તો શું થાય, ખાલી ઇન્ડક્ટર હોય તો શું થાય, પરિપથનું સમીકરણ કેવું મળે, એનો ઉકેલ શું મળે, વગેરે વગેરે વસ્તુઓ જોયેલી. હવે આજે આપણે પરિપથમાં પાવર વીઆઈ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે એસી પરિપથમાં પાવર વીઆઈ અને એને રિલેટેડ બીજું એક પાવર ફેક્ટર એ આપણે જોઈશું. તો પહેલા તો આપણે એવું જોઈ ગયા કે કોઈ પણ એસી પરિપથ છે, એલસીઆર એસી શ્રેણી પરિપથ, એમાં આપણે લાગુ પાડેલા વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm sin ઓમેગા t લીધેલું છે અત્યાર સુધી, તથા I નું સૂત્ર આપણે લીધેલું છે Im sin ઓમેગા t પ્લસ phi, જ્યાં Im એટલે પરિપથમાં પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય, તો મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એવું લેવું જોઈએ. પણ આપણે એસી પરિપથની વાત કરી રહ્યા છીએ એટલે આપણે Vm બાય મોડ Z એવું પણ લખી શકીએ, કારણ કે મોડ Z એટલે કે ઇમ્પિડન્સ એ પરિપથનો અસરકારક અવરોધ છે, ઇક્વલ્સ ટુ Vm અપોન રૂટ ઓવર R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર, એઝ વેલ તમે XL માઇનસ XC પણ લખી શકો, અહીંયા ચાલે. અને tan phi નું સૂત્ર આપણે લખેલું, phi જેના પરથી મળે છે, આ phi એ tan phi નું સૂત્ર આપણે લખેલું XC માઇનસ XL બાય R. આ બધા સમીકરણોમાં XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે ઓમેગા L, અને XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે 1 ઓમેગા C. સાદી ભાષામાં કહીએ તો XC અને XL એ અનુક્રમે કેપેસિટર અને ઇન્ડક્ટરના અસરકારક અવરોધો છે એસી પરિપથમાં. હવે આપણે એવું જાણીએ છીએ કે એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો બદલાતા જાય છે સતત. તો પહેલું તો કેવું હતું કે તમે જ્યારે ડીસીમાં વાત કરતા હતા ત્યારે તમે સમીકરણ લેતા હતા P બરાબર VI અથવા V²/R અથવા I²R ટાઈપનું, પણ એ મૂલ્ય અચળ જળવાઈ રહેતું હતું. VI કે જે કંઈ હતું એ V અને I બંનેના મૂલ્યો સમય સાથે બદલાતા નહોતા. પણ અહીંયા તો શું છે કે V અને I ના મૂલ્યો સમય પર આધારિત છે, જોઈ શકો છો. આ T બંનેના ઇક્વેશનમાં હાજર છે. તો એવું કહી શકો કે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો સમય સાથે બદલાય છે. તો આપણે જે હિસાબ કરીશું એ પહેલા તો તાત્ક્ષણિક પાવરનો કરીશું. તો તાત્ક્ષણિક પાવર P બરાબર VI, મતલબ કે જો મારે પાવરનું તાત્ક્ષણિક મૂલ્ય જોઈતું હોય તો પછી વોલ્ટેજ અને પ્રવાહના પણ મારે તાત્ક્ષણિક મૂલ્યો લેવા જોઈએ. આમાં હું જ્યારે V અને I ના આ સમીકરણો મૂકી દઉં ત્યારે મને આવું કંઈક મળે છે, P બરાબર Vm sin ઓમેગા t, આ V નું સૂત્ર છે, અને I નું સૂત્ર છે Im sin ઓમેગા t પ્લસ phi, જેને હું આવી રીતે પણ લખી શકું છું Vm Im sin ઓમેગા t sin ઓમેગા t પ્લસ phi. હવે આપણે જાણીએ છીએ કે C માઇનસ C બરાબર -2SS થાય, તો હું એનો ઉપયોગ કરું. C માઇનસ C બરાબર -2SS પરથી ગણતરી કરતા અહીંયા શું મળશે? આપણે આના પરથી SS બરાબર C માઇનસ C
SS ની કિંમત લખીએ તો c - c by -2 મળી, કારણ કે અહીંયા SS એટલે કે સાઈન વાળા બે પદો હાજર છે. તો હવે હું આમાં કિંમતો મૂકી દઉં, ઓમેગા ટી અને ઓમેગા ટી પ્લસ 5. તો અહીંયા સાઈન ઓમેગા ટી અને આ સાઈન ઓમેગા ટી પ્લસ 5. આ S અને S બે સાઈન વાળા પદો દર્શાવવા માટે આપણે SS લખીએ છીએ, તો જાણો જ છો. ઇક્વલ્સ ટુ સામે શું આવે? કોસ. પહેલી વખત આ બંને પદોનો સરવાળો લેવાનો, એટલે ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી પ્લસ 5 માઇનસ બીજી વખત આ બંનેની બાદબાકી લેવાની, કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી માઇનસ 5 આખાના છેદમાં -2. તો હવે આને લખી શકાય આવી રીતે. આ -2 ને હું આગળ લઈ જઈશ, પણ પહેલા આનો હિસાબ કરી લઈએ. તો cos 2 ઓમેગા ટી પ્લસ 5 માઇનસ cos, આ ઓમેગા ટી કેન્સલ એટલે વધશે -5, પણ cos ઓફ -5 એટલે 5 લખી શકો છો, છેદમાં -2. હવે આ -2 ને ઉપર લઈ જઈએ તો થશે cos 5 માઇનસ cos 2 ઓમેગા ટી પ્લસ 5. હું ખાલી ઋણ નિશાની ઉપર લઈ જાઉં છું, છેદમાં 2 એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણને sin ઓમેગા ટી પ્લસ 5 ની એક કિંમત મળી, જે આપણે આને ધારો કે સમીકરણ નંબર 1 આપી દીધો છે. તો 1 માં મૂકી દઈએ તો શું મળે? P બરાબર Vm Im, આ બંને એમના એમ. હવે sin ઓમેગા ટી પ્લસ 5 એની આ કિંમત મેં લઈ લીધી, cos 5 માઇનસ cos 2 ઓમેગા ટી પ્લસ 5, અને છેદમાં જે બે હતા એ બે ને હું આના છેદમાં જવા દઉં છું. તો હવે મને આવું કંઈક મળ્યું. પણ અહીંયા હું થોડું વિચારું તો હવે મારે જ્યારે સરેરાશ પાવર ગણવો હોય ત્યારે હું સરેરાશ પાવરને સંજ્ઞા આપી દઉં છું એક પૂર્ણ ચક્ર પરનો સરેરાશ પાવર. સંજ્ઞા મેં કીધું એમ કેપિટલ P આપી દઈએ. આપણે આગળ પણ આવું જ કરેલું. અહીં સુધી આ સ્મોલ p હતો, સમજો આ તાત્ક્ષણિક મૂલ્ય છે, ને હવે આપણે એક પૂર્ણ ચક્ર પર અથવા એક આવર્તકાળ જેટલા સમય પર એવું પણ કહી શકો, આપણે આનું સરેરાશ મૂલ્ય શોધીએ છીએ. તો આ આખું પદ તો અચળ છે, દેખીતી વાત છે, આની સરેરાશ લેવાનો કોઈ સવાલ નથી આવતો. તો Vm Im by 2 વધ્યા બે પદો કોસ વાળા. તો મેં તમને એવું કીધું કે કોસ વાળું અથવા સાઈન વાળું કોઈ પણ પદ જ્યારે સમય પર આધારિત હોય ત્યારે એનું એક આવર્તકાળ પરનું મૂલ્ય 0 થાય, સરેરાશ મૂલ્ય. તો મતલબ કે અહીંયા સમય હાજર છે, તો આ પદ 0 થઈ ગયું, તો વધ્યું ખાલી cos 5. હવે હું આ સમીકરણને થોડું અલગ કરીને લખું છું, જે P બરાબર Vm Im by 2 cos 5 છે. આ પાવરનું એક સ્વરૂપ છે, પાવરના સમીકરણનું, જેને હું નંબર આપી દઉં છું 2. હું આ જ સમીકરણને આવી રીતે પણ લખી શકું, P બરાબર Vm by √2 Im by √2 cos 5. તો આપણે જાણીએ છીએ કે Vm by √2 એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ભાગ્યા √2, એટલે એને આપણે નામ આપ્યું છે RMS મૂલ્ય. એ જ રીતે Im by √2 એટલે I નું RMS મૂલ્ય, cos 5 m નું m. તો આ મને પાવરનું વધુ એક સૂત્ર મળ્યું. જો મહત્તમ મૂલ્ય આપ્યા હોય તો આ સૂત્ર વાપરી શકો કોઈ દાખલામાં જ્યારે ગણતરી કરવા માટે, પાવર ગણવા માટે.
વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્યો આપ્યા હોય તો આ વાપરી શકો, આરએમએસ મૂલ્યો આપ્યા હોય તો તમે આ વાપરી શકો. હવે હજુ આમાં થોડો ચેન્જ કરીએ તો આપણે જાણીએ છીએ કે જેમ તમે ડીસી માં V બરાબર IR લખતા હતા એવી રીતે એસી પરિપથમાં V બરાબર IR માં R ના બદલે Z લખવો પડે. તો વધુ એક નવું સૂત્ર મળ્યું, P બરાબર IZ into I એટલે I square Z cos phi. તો આ પણ આપણને પરિપથમાં એક આવર્તકાળ જેટલા સમયગાળા પર અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર શોધવાનું બીજું એક સૂત્ર મળ્યું. તો પાવર શોધવા માટેના જુદા જુદા સૂત્રો આપણે જોયા. તમે જુદી જુદી જગ્યાએ અનુકૂળતા મુજબ જુદા જુદા સૂત્રો વાપરી શકો છો, પણ આ સૂત્ર પરથી અથવા આ સૂત્ર પરથી અથવા આ સૂત્ર પરથી એ ખબર પડી કે ફાઈ બહુ અગત્યની વસ્તુ છે પાવરની ગણતરી કરવા માટે. જુઓ ફાઈ શું છે, આના પરથી જે ખૂણો મળે છે સાદી રીતે કહીએ તો અહીંયા કળા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે એ મૂલ્ય એટલે કે ફાઈ, એના પર વ્યય પામતો પાવર આધારિત થયો. તમે એવું ના કહી શકો કે વ્યય પામતો પાવર મહત્તમ વોલ્ટેજ પર આધારિત છે. મહત્તમ વોલ્ટેજ તો કોઈ બી પરિપથમાં અચળ જ હોવાનો, એ જ રીતે મહત્તમ પ્રવાહ પણ અચળ હોવાનો. તો આપણે એવું કહી શકીએ કે ત્રણે ત્રણ સમીકરણમાં ફાઈ સિવાયની જે વસ્તુઓ જોવા મળે છે એ અચળ છે, અને એટલે એમ કહી શકાય કે પરિપથમાં પાવર એ કળા તફાવત ફાઈ પર આધારિત છે. એટલે આ બહુ સિમ્પલ લોજિક છે. તો હવે આપણે આ પાવર ફેક્ટર અને પાવર એના જુદા જુદા કિસ્સા જોઈશું. પાવરનું સૂત્ર આપણે મેળવ્યું અને પાવર ફેક્ટર એટલે કોસ ફાઈ. કોસ ફાઈ પદ જે અહીંયા આવ્યું, અહીંયા આવ્યું, અહીંયા આવ્યું, અહીંયા આવ્યું, એને આપણે પાવર ફેક્ટર કહી શકીએ. બરાબર? આ કોસ ફાઈ વાળું પદ, ફક્ત કોસ ફાઈ વાળું, એને પાવર ફેક્ટર કહે છે. અને કોસ ફાઈ નું સૂત્ર છે R/Z. તો કોસ ફાઈ ના બદલે તમે R/Z પણ લઈ શકો. તો તમે સાદી ભાષામાં એવું કહી શકો કે Z જેમ વધારવામાં આવે એમ કોસ ફાઈ નું મૂલ્ય ઘટે, અને Z જેમ ઘટાડવામાં આવે એમ કોસ ફાઈ નું મૂલ્ય વધે. પરિપથમાં પાવર ફેક્ટર પર આધારિત છે કે પરિપથમાં વ્યય પામતો પાવર કેટલો હશે. હવે આપણે જુદા જુદા કેસ જોઈએ એના. તો હવે જુદા જુદા કિસ્સાઓમાં આપણે પાવર વ્યય શોધીશું, અને સૂત્ર આપણે જે હમણાં મેળવ્યા P બરાબર VI cos phi equals to I square Z cos phi, આ બંને સૂત્રો મેં અહીંયા લખેલા છે રેફરન્સ માટે. હવે સૌથી પહેલા તો ફક્ત અવરોધ ધરાવતો પરિપથ, જેને તમે અવરોધક પરિપથ એવું નામ પણ આપી શકો. પછી ફક્ત L કે ફક્ત C વાળો પરિપથ, પછી LCR પરિપથ, અને પછી LCR પરિપથમાં અનુનાદ થાય એ સમયની પરિસ્થિતિ. આ બધી આપણે લાઈનસર 1 by 1 જોઈશું. પણ સૌથી પહેલા તો એ યાદ રાખવાનું છે કે આ બધા પરિપથોને એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. પહેલી વાત, L અને C ઓબ્વિયસલી એની જે સંજ્ઞાઓ અર્થ આપણે લઈએ છીએ છે ઇન્ડક્ટર, કેપેસિટર અને R એટલે અવરોધ. તો પહેલા ફક્ત R વાળો પરિપથ જોઈએ. આપણે એવું કીધું કે ફાઈ એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. તો આપણે જાણીએ છીએ કે ફક્ત R વાળા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે. તો પછી ફાઈ બરાબર 0 થાય. તો પછી જ્યારે તમે એના માટે પાવર શોધો તો પાવર થયો VI cos 0 એટલે 1. તો આ તમને પરિપથમાં પાવરનું સૂત્ર મળી ગયું, P બરાબર VI. પછી ફક્ત L કે ફક્ત C વાળો પરિપથ, ફક્ત ઇન્ડક્ટર અને ફક્ત કેપેસિટર એવા પરિપથો વિચારો. મતલબ એક પરિપથ એવો કે જેમાં ફક્ત ઇન્ડક્ટર જ રહેલું છે અને એને એસી વોલ્ટેજ લાગુ પાડ્યો છે, અથવા ફક્ત કેપેસિટર જ વિચારો કે જેને એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. તો બે કેસમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત π/2 જેટલો હોય એવું આપણે ભણી ગયા. તો હવે અહીંયા φ બરાબર π/2 લેવું પડે.
આ ઇક્વેશનમાં, તો અહીંયા cos pi by 2 એટલે 0 થઈ ગયું, તો પાવર પણ 0 મળે છે. મતલબ કે જ્યારે પરિપથમાં ખાલી ઇન્ડક્ટર કે ખાલી કેપેસિટર રહેલું હોય ત્યારે વ્યય પામતો પાવર શૂન્ય છે. જો બેઝિકલી આપણે જે ઇન્ડક્ટર ભણ્યા હતા એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ચોક કોઇલ, જે પહેલા ટ્યુબલાઇટ્સ બનતી હતી એમાં આટલો લંબઘન આકારનો એક પદાર્થ હતો, જાડો એક કમ્પોનન્ટ એવો હોય. આમ ટ્યુબલાઇટ હોય અહીંયા, તો આ ટ્યુબલાઇટને અડીને અહીંયા પાછળ રહેલો હોય, પછી પટ્ટી આવે. તો એ ચોક કોઇલનું કામ બેઝિકલી એ છે કે પાવરના વ્યય વગર પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવું, વધારે પ્રવાહને પસાર ના થવા દે. તમે અવરોધ મૂકી શકતા હતા, પણ અવરોધમાં ઉર્જા વ્યય પામે છે, આપણે જાણીએ છીએ. તો તમે જેટલી વિદ્યુત ઉર્જા આપી એનો અમુક ભાગ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. પણ ખાલી ઇન્ડક્ટર વાળો પરિપથ એટલે ચોક કોઇલ, એમાં ઉર્જાનો કોઈ વ્યય કર્યા વગર, પાવર વ્યય કર્યા વગર તમે પ્રવાહને નિયંત્રિત કરી શકો, એનો ફાયદો છે. પછી આવે છે એલસી પરિપથ, સોરી એલસીઆર પરિપથ. તો અગેન એલ કે સી માં તો કોઈ પાવર વ્યય આમાં પણ નથી થતો, પણ ફક્ત અવરોધના કારણે પાવર વ્યય જોવા મળે તમને. હવે એલસીઆર પરિપથમાં અનુનાદ સમયે શું થાય છે એ ઘટના આપણે સમજવાની છે. આપણે એવું જોયું હતું કે અનુનાદ સમયે એક્સી અને એક્સએલ બેયના મૂલ્યો સરખા થઈ જાય, મતલબ એકબીજાને કેન્સલ આઉટ કરી દે. તો tan phi બરાબર 0 ના છેદમાં r એવું થયું. તો tan phi equals to 0 by r એટલે 0 મળ્યું ફાઇનલી. તો આના પરથી કહી શકાય કે phi બરાબર હશે 0. તો phi બરાબર 0 હોય એટલે cos phi ની કિંમત cos 0 એટલે કે 1 થઈ. તો હવે આ સમીકરણમાં કિંમત મૂકો તો શું મળે? p બરાબર i સ્ક્વેર z. cos phi ની કિંમત 1 છે એટલે લખવાની જરૂર નથી, પણ ફાઇનલી તો z શું છે? જો અહીંયા લખ્યું આપણે z બરાબર r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl નો સ્ક્વેર આખું અંડર રૂટ. આમાં xc અને xl પાછા સરખા છે એટલે આ પદે જતું રહેશે. તો ફાઇનલી તો z બરાબર શું મળ્યું? r મળ્યું. તો તમે આને i સ્ક્વેર r એવું પણ લખી શકો. સીધો સાદો અર્થ એવો આનો કે પરિપથમાં પાવર વ્યય તો હજુ પણ અવરોધના કારણે જ થાય છે, બીજો કોઈ ફેક્ટર એના માટે જવાબદાર નથી. તો હવે આપણે એવું કહી શકીએ કે જેમ ડીસી પરિપથમાં પાવરનું મૂલ્ય અચળ રહેતું હતું અને વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત હતું, એવી રીતે હા અહીંયા વોલ્ટેજ અને પ્રવાહથી સંપૂર્ણ સ્વતંત્ર છે એવું નહીં, અચળ મૂલ્યો છે, આરએમએસ મૂલ્યો અથવા હમણાં મેં જે લખ્યું હતું એ વીએમ આઈએમ વાળું સમીકરણ એ પણ લઈ શકો. તો તમે એવું કહી શકો કે વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત છે, પણ એનો મેઇન ફેક્ટર cos phi છે. કેમ? કારણ કે વી અને આઈ આરએમએસ મૂલ્યો તો અચળ જ હશે, જે તે પરિપથમાં તો અચળ. હા, પછી તમે પરિપથમાં એવી કંઈક ગોઠવણ કરો કે વોલ્ટેજ વધારે લાગુ પાડો કે પ્રવાહ વધારો કે એવું કંઈ, તો વસ્તુ અલગ છે. બાકી જે તે પરિપથ માટે હંમેશા વી અને આઈ ના મૂલ્યો અચળ હોય, આ આરએમએસ મૂલ્યો. તો તમે એવું કહી શકો કે અહીંયા પાવર વ્યય ફક્ત અને ફક્ત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કડા તફાવત પર આધારિત છે. હવે આપણે વધુ આગળ થોડા દાખલાઓ લઈએ. તો હવે આપણે હમણાં જે થિયરી સમજ્યા એના પર આધારિત એક દાખલો આવે છે, એના તરત પછી ઉદાહરણ 7. વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે વપરાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો. પેલું તો આપણે એવું જોયું કે P બરાબર V I cos phi. હવે આપણે પાવરનું સ્થાનાંતર એટલે શું એ તો જાણીએ છીએ, ઓલરેડી ચેપ્ટર 3 માં એકવાર જોઈ ગયા કે ભાઈ જે જગ્યાએ તમે પાવર સ્ટેશન ઊભું કર્યું છે એ પાવર ત્યાં ને ત્યાં નથી વપરાતો બધો. આપણે નજીકના કોઈ સિટીમાં કે ઇવન દૂરના કોઈ સિટીમાં કે દૂરની કોઈ જગ્યાએ પાવર મોકલવો પડે છે. નહીતર તો બધા ગામડાઓ જ્યાં ક્યાંય સિટી છે બધામાં એક એક પાવર સ્ટેશન હોવું જરૂરી થઈ જાય, પણ એવું બનતું નથી.
તો આપણે એ પાવરનું સ્થાનાંતર કરવું પડે છે, અને સ્થાનાંતર કરવા માટે દેખીતી વાત છે કેબલ વપરાય છે. તો આપણે P બરાબર VI cos phi માં cos phi ફેક્ટરને નામ આપ્યું હતું પાવર ફેક્ટર. આ cos phi એટલે પાવર ફેક્ટર. અને ખાસ મગજમાં રાખવાનું છે કે આ cos phi છે એ પાવર ફેક્ટર, અને આ આખું જે છે પાવરનું મૂલ્ય, એ પાવરનું મૂલ્ય અચળ હોય છે. મતલબ કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પાવર પહોંચાડવાનો છે એ પાવરનું મૂલ્ય તો નિશ્ચિત જ છે. હવે પાવર ફેક્ટરનું મૂલ્ય માની લો કે cos phi નું મૂલ્ય ઘટ્યું, તો પછી આ મૂલ્ય આખું મૂલ્ય અચળ જળવાઈ રહે એના માટે પ્રવાહનું મૂલ્ય વધારવું પડે. તો પ્રવાહનું મૂલ્ય વધશે તો P બરાબર I²R સમીકરણ મુજબ પાવરનો વ્યય થશે. મતલબ પાવર વ્યય વધી જશે, કારણ કે તમે I ભલે વધાર્યો પણ પાવર તો I ના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. તો પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. હવે આને નિવારવા માટે શું કરી શકાય એના વિશે તમને B માં માહિતી આપી છે કે પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટર સુધારી શકાય છે. હવે એ સમજીએ કઈ રીતે. ધારો કે હું એક આકૃતિ દોરું છું. પરિપથમાં લાગુ પાડેલો વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ એની વચ્ચેનો કળા તફાવત phi જેટલો છે, આપણે જોઈ ગયા. તો આ બે વચ્ચેનો કળા તફાવત phi છે. હવે ધારો કે હું I ના બે ઘટકો વિચારું, તો એક ઘટક આ દિશામાં મળે અને બીજો ઘટક આ દિશામાં મળે. આ ઘટકને હું IP કહી દઉં છું અને આ ઘટકને IQ કહી દઉં છું. તો હવે દેખીતી વાત છે IP તો વોલ્ટેજની દિશામાં જ છે, એટલે આ બે વચ્ચેનો કળા તફાવત ગણો V અને IP ઘટક વચ્ચેનો, તો એ 0 છે. તો cos 0 એટલે 1 થઈ ગયું, મતલબ ઓલરેડી આ મેક્સિમમ મૂલ્ય જ મળી ગયું, તો કોઈ પાવર વ્યય થશે નહીં. પણ આને તમારે કોઈક રીતે નાબૂદ કરવો પડે. તો આને નાબૂદ કરવા માટે તમારે પરિપથમાં એવો કોઈ ઘટક જોડવો પડે કે જે વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રવાહ IQ ડેશ આપે તમને. તો હવે IQ ડેશ ખરેખર શું છે થોડું ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય એવો પ્રવાહ છે. તો વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય એવો પ્રવાહ તમને કેપેસિટર વડે મળે છે. આપણે જોઈ ગયા કે કેપેસિટરને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે આ ઘટના બને છે કે કેપેસિટર માટે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ હોય અને ઇન્ડક્ટર માટે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ હોય. તો આપણે જાણીએ છીએ કે ફેઝર્સ વિષમઘડી દિશામાં ભ્રમણ કરતા હોય, તો તમારે આ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય એવો પ્રવાહ જોઈએ છે, જે તમને કેપેસિટર વડે મળે છે. તો તમે યોગ્ય કેપેસિટન્સ વાળું કેપેસિટર જ્યારે પરિપથમાં અટેચ કરી દો ત્યારે પાવર ફેક્ટર સુધારી શકાય છે, એવો અર્થ થયો. વધુ આગળ આપણે તમારા દાખલાઓ હજુ પણ કન્ટિન્યુ કરીએ છીએ. વધુ આગળ તમારા ઉદાહરણ 8 અને 9 બંને જે એકબીજા સાથે જોડાયેલા છે. એકચ્યુઅલી યુ કેન સી, એટલે મેં બંને અહીંયા જોડે લખેલા છે. આપણે 1 by 1 બંને સોલ્વ કરીશું. પહેલા તો 7.8 પર જઈએ. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લગાડ્યો છે. આ મહત્તમ મૂલ્ય આપેલું છે વોલ્ટેજનું. યાદ કરો, મેં તમને કીધેલું કે જ્યાં ક્યાંય મૂલ્ય આપેલું છે ત્યાં સ્પેસિફાઈ નહીં કર્યું હોય કે RMS મૂલ્ય છે, પણ જ્યાં મહત્તમ મૂલ્ય હશે ત્યાં સ્પેસિફાઈ કર્યું હશે. તો અહીંયા જોઈ શકો છો સ્પેસિફાઈ કરેલું છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. પરિપથને લગાડ્યો છે આટલો વોલ્ટેજ. એ પરિપથ માટે R બરાબર 3 ઓહ્મ છે, L બરાબર 25.48 મિલી હેનરી અને C બરાબર 796 માઇક્રોફેરેડ છે.
તો પહેલું તો પરિપથનો ઇમ્પિડન્સ, બીજું સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત, ત્રીજું પરિપથમાં વ્યય થતો પાવર અને ચોથું પાવર ફેક્ટર. આટલી વસ્તુઓ આપણે શોધવાની છે. તો હવે શરૂઆત કરીએ પહેલા ઇમ્પિડન્સ થી. તો 7.8 નું એ ઇમ્પિડન્સ એટલે કે Z, એનું મૂલ્ય હતું √r² પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર. તમે XL માઇનસ XC એવું પણ લખી શકો, ચાલે. મતલબ કે હવે મારે XC અને XL ની જરૂર પડશે. R તો સીધે સીધો આપી દીધેલો છે, તો XC બરાબર 1/ωc. આવું સૂત્ર આપણે ભણી ગયા. એમાં ઓમેગા એટલે 2π ન્યુ મૂકી દઈએ, કારણ કે તમને આવૃત્તિ આપી છે. કોણી આવૃત્તિ ઓમેગા આપી હોત તો આપણે સીધી સીધી એ મૂકી શકતા હતા. તો 1/2 2π 6.28, ન્યુ બરાબર 50 અને C 796 માઇક્રોફેરેડના ફેરેડ કર્યા. તો તમને ફાઇનલી XC નું મૂલ્ય મળશે 4 ઓહ્મ. હવે એ જ રીતે XL શોધીએ. તો XL નું સૂત્ર હતું ઓમેગા L એટલે કે 2π ન્યુ L, પાછું 2π એટલે 6.28, ન્યુ 50 અને L 25.48 મિલી હેનરી છે, જેને હું હેનરી કરીશ. તો આ આખાને સાદરૂપ આપવાથી મળશે 8 ઓહ્મ. તો હવે હું સમીકરણ 1 માં કિંમતો મૂકી દઉં તો મને Z નું મૂલ્ય મળી જશે r² એટલે કે 3² પ્લસ XC માઇનસ XL એટલે કે 4 - 8² આખું અંડર રૂટ, એટલે કે Z નું મૂલ્ય 5 ઓહ્મ મળશે. અહીંયા તમે ઊંધા ક્રમમાં પણ લખી શકો, 8 - 4 પણ લખી શકો, ચિંતા ના કરતા, બે ચાલે. તો આ આપણો પહેલો જવાબ આવી ગયો, જે પરિપથનો ઇમ્પિડન્સ પૂછ્યો તો એ. હવે બી માં એવું પૂછ્યું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધો. તો કડા તફાવત શોધવા માટેનું સૂત્ર શું હતું? આપણે એવું કીધું હતું કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત phi છે, જે tan phi equals to XC minus XL by R પરથી શોધી શકાય. તો હવે XC 4 minus 8 છેદમાં R 3, 4 minus 8 એટલે -4 by 3, તો આ મળશે -1.3333. તો -1.3333 છે, એને અનુરૂપ જ્યારે phi શોધશો ત્યારે તમને જવાબ મળશે 53.1 ડિગ્રી અથવા 53 ડિગ્રી 6 મિનિટ. હવે અહીંયા થોડુંક સમજવું જરૂરી છે. તમને ચોપડીમાં જવાબ માઇનસમાં આપ્યો છે, સમજો, -53.1 ડિગ્રી, મતલબ કે પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે એવું કહેવા માંગે છે. નીચે સ્પેસિફાઈ પણ કર્યું છે, અને ત્રિકોણમિતિના સમીકરણો વાપરો તો તમને આ જવાબ ઋણમાં પણ મળી શકે છે. પણ આપણે ખાલી મૂલ્ય કન્સિડર કર્યું છે. બહુ સિમ્પલ લોજિક એવું છે કે આપણે થિયરીમાં ઓલરેડી એવું ભણી ચૂક્યા છીએ કે જ્યારે XL નું મૂલ્ય XC કરતા વધુ હોય ત્યારે પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ ગણાય, અને ઇન્ડક્ટિવ પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હોય. તો ઋણ સંજ્ઞા ખાલી એવું સૂચવવા માટે મૂક્યું છે કે પ્રવાહ વોલ્ટેજ કરતા આટલો પાછળ છે. તો આ બીજી વસ્તુ પણ આપણે શોધી કાઢી. હવે ત્રીજું પૂછ્યું છે પરિપથમાં વ્યય થતો પાવર. તો પરિપથમાં વ્યય થતા પાવરનું, હવે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે સૂત્રમાં સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીએ છીએ. તમને બધું નથી આપ્યું એટલે થોડું અહીંયા ધ્યાન રાખજો. હવે I ની કિંમત હું
ખરેખર જાણું છું કે I શું છે, RMS મૂલ્ય છે. તો આપણે RMS મૂલ્ય શોધવા માટે શું કરવું પડે? મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. પણ ફરીથી એકવાર તમને મહત્તમ મૂલ્ય અહીંયા આપ્યું નથી. પ્રવાહનું મહત્તમ મૂલ્ય નથી, તમને આપેલું છે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જે છે 283 વોલ્ટ. તો હવે આપણે જાણીએ છીએ કે Im બરાબર Vm/Z લખી શકાય. તો Z √2. √2 તો એમનું એમ હતું જ. મેં Im ની કિંમત લીધી Vm/Z. હવે Vm એટલે 283 ભાગ્યા Z આપણે શોધ્યો અહીંયા 5 અને આ √2. હવે આને સાદુરૂપ આપશો એટલે તમને I નું મૂલ્ય મળશે 40 એમ્પિયર. તો હવે આ કિંમત જ્યારે આમાં મૂકી દો છો I2R માં, ત્યારે P ની કિંમત મળી I નો સ્ક્વેર એટલે કે 40 નો સ્ક્વેર અને R એટલે કે પરિપથમાં અવરોધ આપ્યો છે 3 ઓહ્મ. તો 40 નો સ્ક્વેર 1600 ગુણ્યા 3 એટલે 4800 વોટ. આ તમને પરિપથમાં વ્યય થતો પાવર મળ્યો. અને લાસ્ટ વસ્તુ પાવર ફેક્ટર, જે તમને ડી માં પૂછ્યું છે. તો પાવર ફેક્ટર આપણે જાણીએ છીએ એનું સમીકરણ cos phi. એમાં phi ની કિંમત આપણે અહીંયા મેળવી લીધી છે 53.1. તો cos 53.1 ડિગ્રી અથવા 53 ડિગ્રી 6 મિનિટ. તો cos નું ટેબલ અવેલેબલ હોય તો ઠીક છે, નહીતર શું કરશો? sin 90 - 53.1 કરી નાખવાનું એટલે sin મૂલ્ય મળી જાય. તો એ શોધવાથી પાવર ફેક્ટર મળશે 0.6. તો તમારું ઉદાહરણ 8 અહીંયા પૂરું થયું. આ છેલ્લે પાવર ફેક્ટર પૂછ્યો તો એ પણ આપણે શોધી કાઢ્યો. પણ હવે જે વસ્તુ પૂછી છે અનુનાદ સ્થિતિ, ધારો કે ઉદાહરણ 8 માં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાતી હોય તો શું? અહીંયા સ્ત્રોતની આવૃત્તિ ફિક્સ આપી છે, જુઓ 50 હર્ટ્ઝ. હવે આપણે શું કીધું હતું કે સ્ત્રોતની એક નિશ્ચિત આવૃત્તિ માટે કેપેસિટર અને ઇન્ડક્ટરના રિએક્ટન્સ એકબીજાને કેન્સલ કરી દે. એ સમયે પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ હોય અને પાવર પણ પ્રમાણમાં મોટો મળે, મહત્તમ પાવર કરતા અડધો મળે એવું આપણે જોયેલું. તો આપણે અનુનાદ સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ એ શોધવાનું છે. મતલબ LC અને R ના મૂલ્યો આના રહેશે, પણ જરૂરી આવૃત્તિ અને અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતો પાવર આપણે શોધવાના છે. તો હવે આપણે એની ગણતરી લઈએ. તો પહેલી વસ્તુ, અનુનાદ સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ શોધીએ, જેને આપણે નામ આપ્યું હતું અનુનાદીય કોણીય આવૃત્તિ. એનું સૂત્ર હતું 1/√LC. તો 1/, પાછું L એટલે 25.48 મિલી હેનરી જે છે એના મેં હેનરી કર્યા, અને C એટલે 796 માઇક્રોફેરેડ, એના પણ હું ફેરેડ કરું છું. આ આખું અંડર રૂટ છે. તો આના પરથી તમે એવું લખી શકો 2π ν0 ની કિંમત આનું સાદુરૂપ આપવાથી જે મળે એ 222.1 છે. આ આખાનું સાદુરૂપ. હવે આપણને અહીંયા અનુનાદ સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ પૂછીએ, જેને આપણે નામ આપ્યું ν0. તો ν0 બરાબર શું મળશે? 222.1 અને આ 2π સામે ગયું તો છેદમાં જતું રહે એટલે છેદમાં 2π એટલે કે 6.28. તો આપણને આવૃત્તિ મળી 35.4 હર્ટ્ઝ. તો આ આપણો પહેલો જવાબ મળી ગયો. હવે બીજું જે પૂછ્યું છે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ. તો અનુનાદની સ્થિતિમાં એક્ચ્યુઅલી શું બને? આપણે એવું જોઈ ગયા કે અનુનાદની સ્થિતિમાં કેપેસિટર અને ઇન્ડક્ટર એકબીજાના રિએક્ટન્સને કેન્સલ કરી દે. તો આપણને પરિપથના ઇમ્પિડન્સ તરીકે
z તરીકે ખાલી r નું મૂલ્ય મળે અને r અહીંયા આપેલો છે તમને 3 ઓહ્મ. તો આ થયો પરિપથનો ઇમ્પિડન્સ. એના પછી પૂછ્યું છે પ્રવાહ. તો પ્રવાહનું મૂલ્ય શોધવા માટે હવે શું કરવું પડે? I બરાબર v/r ના બદલે v/z લેવું પડે. ફરીથી એકવાર I અને v RMS મૂલ્યો દર્શાવે છે એવું યાદ રાખવું. મતલબ કે v બરાબર મહત્તમ મૂલ્ય ભાગ્યા √2 અને z નું મૂલ્ય જે આપણે અહીંયા શોધ્યું એ હું અહીંયા લઈ લઉં છું 3. તો I નું મૂલ્ય મળશે 66.7 એમ્પિયર. તો આપણે અનુનાદ સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ શોધી કાઢી, અનુનાદ સ્થિતિએ ઇમ્પિડન્સ અને પ્રવાહ પણ શોધી કાઢ્યા. આ ઇમ્પિડન્સ છે, આ પ્રવાહ છે. અને છેલ્લે વ્યય થતો પાવર શોધવાનો રહ્યો. તો વ્યય થતા પાવરનું સૂત્ર P બરાબર I²R. I² એટલે 66.7 નો સ્ક્વેર અને R ફરીથી એકવાર 3 ઓહ્મ. તો આને સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 13.35 કિલોવોટ, અથવા તમે કહી શકો 13,350 વોટ. તમને રિમાર્ક આપી છે કે લાસ્ટ મતલબ અહીંયા તમે વ્યય થતો પાવર શોધ્યો તો 4,800 વોટ, 4,800 વોટ, જ્યારે અહીંયા મળ્યો 13,350 વોટ. કારણ અહીંયા અનુનાદની સ્થિતિ જોવા મળી અને હમણાં જ મેં તમને કીધું એમ અનુનાદ સ્થિતિમાં પાવર મેક્સિમમ મળે. આમ જુઓ તો મહત્તમ પાવર કરતા અડધો, પણ એ મેક્સિમમ મૂલ્ય ગણાય પાવરનું. તો નેક્સ્ટ ટાઈમ આપણે તમારા દાખલાઓ અને ઓબ્વિયસલી થિયરી જે કંઈ બાકી છે કન્ટિન્યુ કરીશું. અત્યાર સુધી જે ચાલ્યું છે એ બરાબર વાંચીને સમજજો. તમારા આના પછીના ચેપ્ટરમાં પણ અગેન એસી પ્રવાહ જેવી જ વસ્તુ જોડે ડીલ કરવાનું થશે. એટલે સ્ટે પ્રિપેર્ડ.